જંબુસર સ્વરાજ ભવન ખાતે દિવ્યાંગજનોને આશરે 24 લાખ ઉપરાંતના સાધન સહાય વિતરણ કરાઈ. ગત તારીખ 20 જાન્યુઆરી 2025ના રોજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા જંબુસર સ્વરાજ ભવન ખાતે દિવ્યાંગજનો માટે એસેસમેન્ટ કેમ્પ સમાજ સુરક્ષા અધિકારી આર દેસાઈના માર્ગદર્શન હેઠળ આતાપી સેવા ફાઉન્ડેશન અને એલિમ્કો કંપનીના સહકારથી યોજાયો હતો, જેમાં 250 જેટલા દિવ્યાંગો હાજર રહ્યા હતા. દિવ્યાંગોને જરૂરી સાધન સહાય અંગે ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જે સાધન સહાય વિતરણ આજરોજ જંબુસર સ્વરાજ ભવન ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. જંબુસર તાલુકાના દિવ્યાંગો માટે ટ્રાયસિકલ, કાખગોળી સહિતના સાધનો આશરે 24 લાખ ઉપરાંતના સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, માજી મહામંત્રી બળવંતસિંહ પઢિયાર સહિત જંબુસર તાલુકા અગ્રણીઓ હાજર રહ્યા હતા. આજ રોજ જંબુસર સ્વરાજ ભવન ખાતે આરઈસી અને એલિમ્કો ના સંયુક્ત ઉપક્રમે જંબુસરમાં દિવ્યાંગો માટે ટ્રાયસિકલ તેમજ અનેક ઇક્વિપમેન્ટ જંબુસર ખાતે કેમ્પ કરીને આપવામાં આવી, જેમાં 24 લાખથી વધારે કિંમતના સાધનો દરેક જે દિવ્યાંગોએ નામ નોંધાવ્યા હતા તમામ દિવ્યાંગોને આજે આપવામાં આવ્યા છે. ત્યારે હું આરસી કોર્પોરેશન તેમજ એલિમ્કો અને CSR ફંડ જેણે આ કાર્યની અંદર આપ્યું છે એ તમામ લોકોને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મોદી સાહેબનું જે કાર્ય છે, મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે દિવ્યાંગ લોકો પણ આ વિકસિત ભારતની અંદર જોડાય અને એ લોકો પણ મહત્વની ભૂમિકા ભજવે એ માટેની આજે યોજના છે. અને એ યોજના દ્વારા આજે જંબુસરમાં 194 જેટલા લોકોએ આ સાયકલ ને બીજા ઘણા બધા જે સાધનો છે એનો અહીં રૂબરૂ બોલાવીને એમને આપવામાં આવી. આ સૌ લાભાર્થીઓને સાધનો આપવામાં આવ્યા, તો આ સાધનો દ્વારા એ પણ એમનું જીવન સારી રીતે વિતાવે, ખૂબ આગળ વધે એવા પ્રયત્નો આજે જ્યારે થઈ રહ્યા છે. ત્યારે સમાજ કલ્યાણના અધિકારીઓને પણ, જેમાં મંડોરા સાહેબ છે, એમને પણ હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જેઓએ આ જંબુસરની અંદર, આ વિધાનસભાની અંદર આવો સરસ મજાનો પ્રોગ્રામનું આયોજન કર્યું. અને વિશેષમાં તો ગુજરાત સરકારે જે પહેલાં 80% જેને હોય એને દિવ્યાંગનો લાભ મળતો હતો, એ હવે ગુજરાત સરકારમાં અમે સૌ ધારાસભ્યોએ, તેમાં ખાસ તો મેં પણ સરકારમાં રજૂઆત કરીને જે આ લાભાર્થીઓ છે અને હવે 60% જે દિવ્યાંગો હશે એને પણ તમામ પ્રકારના લાભો સરકારના મળવા જઈ રહ્યા છે. ત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ માનનીય મોદી સાહેબનો આ દિવસે હું ખૂબ ખૂબ જંબુસર અને આમોદની જનતા વતી, દિવ્યાંગ લોકો વતી હું સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.